અને આજે મારે દીકરી વિશે કેવું હોય તો હું શું કહી શકું કે પરિવાર માટે દીકરીએ બલિદાન આપ્યું અને આ દેશની અંદર લગભગ દીકરીઓ જ બલિદાન આપતી હોય છે. અને આ એક સત્ય ઘટનાનો પ્રસંગ મારે તમારી સામે એક રજૂ કરવો છે કે કચ્છના અંદર બાપ જેને પોતાની દીકરી વિદેશ મોકલાવી અને એ દીકરીનો ધણી બહુ મોટો ડોક્ટર અને બહુ વર્ષ પછી વિદેશમાંથી આ દેશમાં આવેલા અને થયું એવું કે જ્યારે એનો બાપ હતો ત્યારે એક નાના એવડા ગામમાં રહે અને જ્યારે કે બધા દેશમાં આવેલા એનો ધણીને આ દીકરી ત્યારે એ ગામમાંથી એમની ગાડી નીકળે ને ત્યારે ઓલી દીકરીએ કીધું કે ઘડી ઊભી રાખો ને મારે મારા બાપુજીને મળવું છે. ત્યારે ઓલા ધણીએ એને કીધું કે આપણે મોડું થાય છે ને આપણે આગળ પહોંચવાનું છે. ત્યારે ઓલી દીકરીએ કીધું કે મારો બાપ છે, મારો બાપજી છે, મારે એને મળવું છે. અને ત્યારે ઓલા ધણીએ રજા આપી ને પછી દીકરી ઘર ગોતી અને માં તો નથી, એકલો બાપ એકલો